ડાન્સ તો પૂરો થઈ ગયો, પણ હવે છોકરી છોકરાને પપ્પી આપી રહી છે. બાપરે, પપ્પી. અરે રે, કિસિંગ સીન ચાલે છે. બેના બેના, બહુ જ ખોટું થઈ રહ્યું છે. બેના, શું થયું ભૈલા? ઓલા બંને જણા ચાલે છે. હા, તારે જે કહેવું એ સરખી રીતે બોલ ભૈલા. બંનેનો રોમેન્ટિક સીન ચાલે છે બેના રોડ પર. જો હું ઓલા ડફર ડ્રાઈવરની જગ્યાએ હોત ને તો ગીતાના હોઠ ઓલા વિજયના ગાલ સુધી પહોંચે ને પહેલા બેવને ઉડાઈ દે. તારું મોઢું બંધ કર. હંમેશા આવી મોટી મોટી વાતો કરે છે. જો તું આ કામ કરી શક્યો હોત તો આવી મુશ્કેલી આપણી સામે આવી હોત ખરી? તને ખાલી ભસતા આવડે છે. તને ખાલી બસતા આવડે છે. જલ્દી કોમ્પ્રૂવ કર. રોમાન્સ પત્યો કે નહીં કે કોઈ બાકી છે? હા ભાઈ, પતી ગયું. બંને હવે નીકળી રહ્યા છે. હું પણ એમની પાછળ જઈ રહ્યો છું. વિજય, હા, આપણી પાછળ એક ટ્રક આવે છે. એ ટ્રક ક્યારની આપણો પીછો કરી રહી છે વિજય. એ સુશીલા, ક્યાં છે તારી દીકરી ગીતા? કેમ નથી આવી હજી સુધી? ફૂલની ડિલિવરી કર્યા પછી કોલેજ જઈને પાછી આવશે. કોલેજ શરૂ થઈ ગઈ છે ને? ફૂલોની ડિલિવરી પછી કોલેજ જ જવાની છે ને, કે પછી પેલા મંત્રીના દીકરા સાથે ઓટોમાં ગીતો ગાવા જવાની છે? મને કંઈ ખબર નથી. અરે 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 અરે, એમાં ગુસ્સે થવાની ક્યાં જરૂર છે તારે? અરે તારી દીકરીને પેલા મંત્રીના દીકરા સાથે ફરવા દે. હું સહેજ પણ ગુસ્સે નહીં થયો એમાં. જી, તમે આ શું બોલી રહ્યા છો? હા સુશીલા, અરે હે ભગવાન, ફરીથી આરે પુતળાની જેમ ઊભી રહી ગઈ ને અહીંયા. કોફી તો આપ. જો સુશીલા, ઘર સંસાર ચલાવવા માટે પતિને બહુ જ મહેનત કરવી પડે છે. પણ જો પતિ મહેનત કરવાને બદલે પત્ની સાથે આવી રીતે ફરતો રહે તો એનો ઉદ્ધાર ક્યારે નહીં થાય. એ મૂર્ખ પતિ જીવનમાં ચોક્કસ હારી જશે. ને આવી રીતે 1 લાખ રૂપિયા તો ક્યારે નહીં કમાઈ શકે ને પોતાની પત્નીને પામી પણ નહીં શકે. થેન્ક યુ જી. આ શું સુશીલા, થેન્ક યુ કે છે? તે પાર્ટી બદલી નાખી કે શું? પાર્ટી તો તમે બદલી નાખી છે, એવું નથી લાગતું તમને? એટલે તું શું કહેવા માંગે છે? હા જી, તમે ઘર સંસારની વાત કરી રહ્યા હતા અને વારંવાર તમે વિજય અને ગીતાને પતિ પત્ની કહી રહ્યા હતા. એનો મતલબ તમે બંનેને મનથી પતિ પત્ની માની ચૂક્યા છો, હે ને? મને બહુ જ આનંદ થઈ રહ્યો છે. એ સુશીલા, મેં એવા અર્થમાં નહોતું કીધું. અરે આ કેવી વાત થઈ? એમને પતિ પત્ની કહો તો બીજો શું અર્થ થાય? પતિ પત્નીનો મતલબ પતિ પત્ની જ થાય ને? એ સુશીલા, તમારા મોઢામાંથી જ આ વાત નીકળી છે અને તમારા મોઢામાંથી આ વાત નીકળી એટલે મનમાં પણ એવું જ હોય ને. થેન્ક યુ જી. એવું કઈ નથી. હવે હે ભગવાન, મારા મોઢામાંથી આ વાત નીકળી કેવી રીતે? મેં કહ્યું ને તમને, જે મનમાં હોય એ મોઢેથી નીકળે. થોડી વાર ચૂપ રહે ને તું. હવે હું મોઢું બંધ રાખું કે ના રાખું, મારે જે સાંભળવું હતું એ તો સાંભળી લીધું, એટલું બહુ છે. એ સુશીલા, હું સમજી શકું છું જમાઈ રાત જીતીને દીકરી સાથે લગ્ન કરે એવી તમારી ઈચ્છા છે. ભગવાન તમારી ઈચ્છા બહુ જલ્દી પૂરી કરે. અરે રે, એ સુશીલા, એવી વાત નથી. છી, આ પાપી જીભ ક્યારે ક્યારે ગમે તે બોલી જાય છે. અરે
આ મારા મોઢામાંથી આ ગીતા અને વિજય પતિ પત્ની છે એવું કેવી રીતે નીકળી શકે? ઓ એ ભગવાન, આ શું બોલાઈ ગયું મારાથી? એ વાહ 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 વાહ, હું કરવાનો છે તું? એક્સિડન્ટ કર્યો કે નહીં? અલા ખરા જો તમે તો. કરું છું ભાઈ, મને ડિસ્ટર્બ ના કરશો. એ હલો, એ નેટવર્ક, હલો, એ બેના, બેના. હવે તું શું કામ બૂમો પાડી રહ્યો અરે છે? આ જો ને, આ માણસ જરાય લાયક જ નહીં બેના. સો એક ડ્રાઈવર પણ પાયલોટ જેવો અભિમાન છે. કેટલી હવા છે બેના એમાં, મારા પર બૂમો પાડે છે. બરાબર કર્યું છે એણે. હે હું બેના તું એક નાનકડું કોમ છે, બે લોકોને ઉડાવવાના છે, એમાં આટલો બધો ટાઈમ લાગતો હશે બેના? આ કામ તારે જ કરી લેવું જોઈએ ને. એ તો હું એ કરી લઉં, પણ તારો ભાઈ શું ને એટલે એનું એનું કામ કરવું એ સારું ના લાગે. એ ના ગીતા, એ તો એના રસ્તે જાય છે. તને એવું કેમ લાગે છે કે એ ટ્રક આપણને ફોલો કરે છે? ના વિજય, ડ્રાઈવર બહુ જ ફાસ્ટ ચલાવે છે. ટ્રક આપણી નજીક આવી રહી છે. તું જાતે જ જોઈ લે વિજય. એ ડ્રાઈવર એની મોજમાં છે, આપણે આપણી મોજમાં છીએ. જો એ બહુ ફાસ્ટ ચલાવતો હશે તો આપણે એને સાઈડ આપીશું. વિજય, હું ઘણા સમયથી એને ઓબ્ઝર્વ કરી રહી છું. આપણે મંદિરેથી નીકળ્યા ત્યારથી એ ટ્રક આપણો પીછો કરી રહી છે. આપણે ઊભા રહ્યા તો એ ટ્રક પણ ઊભી રહી ગઈ. આપણે જ્યાં વળીએ એ પણ ત્યાંથી વળી જાય છે. એવું કરવાની એને શું જરૂર? એકવાર તું પણ જોઈજો વિજય. મને તો એનો ઈરાદો કંઈક બીજો જ લાગી રહ્યો છે વિજય. હા ગીતા, હું ઓટો સ્લો ચલાવી રહ્યો છું તો એ પણ ટ્રક સ્લો ચલાવે છે. મને લાગે છે કે એ ટ્રક ડ્રાઈવર આપણો પીછો કરી રહ્યો છે. મતલબ કંઈક ગડબડ હોય એવું લાગે છે. ઓટો ફાસ્ટ ચલાવ વિજય. બોલ. શું? તે હજી એક્સિડન્ટ નથી કર્યો? નથી કર્યો મેડમ. કેમ? એમને જોઈને મને મારી દીકરી અને જમાઈરા યાદ આવી ગયા મેડમ. મેડમ, એ બંને બહુ જ ખુશ છે. એમને છોડી દો મેડમ. કોઈને મારી નાખવાથી તમારું ભલું નહીં થાય મેડમ. ના બેના, બેના બીજો ફોન લેવા માટે બેલેન્સ નહીં. બેના, હાર હાર હાર. પેલી ગીતા અને વિજયની વિરુદ્ધ જે કંઈ પણ કરવા જાઉં છું એમાં મને હાર જ મળ્યા કરે છે. મતલબ હવે આ ઘરમાં આવશે, આ ઘરમાં આવીને રાજ કરશે. મને સમજાતું નથી કે હું એની સામે કેમ હારી જાઉં છું. ભઈલા અચાનક પેલા ડ્રાઈવરે એનો ઈરાદો બદલી નાખ્યો. કેમ? છે અરે પણ બેના શું કરીએ આપણે? આપણા માટે કોઈ નવી વાત નહીં આ. અને મેં તને કહેલું ને કે ઓલો ડ્રાઈવર આ કોમ માટે જરાય લાયક નહીં. જ્યારે એ મોટી મોટી વાતો કરતો હતો ને ત્યારે જ હું સમજી ગયેલો કે એ ફેંકું છે, એનાથી કોઈ થવાનું નહીં. કોમ કરવામાં હાવ મેડું છે. તને ખબર છે આ મોટા મોટા લોકો મોટી મોટી વાતો કહી જશે ને આપણા માટે જ કહી જશે બેના. હાર થાય કે જીત થાય, આપણે પ્રયત્ન કરવાનું મેલવાનું નહીં જાણે. હાર કે આગે જીત હૈ. એ મારે તારું પ્રવચન નથી સાંભળવું. પેલી ગીતા ને વિજય એક ન થવા જોઈએ. બસ બસ બસ.
અમ્મા અમ્મા